મિત્રો તમને ખબર છે આપણા દેશમાં 2 વાર એવું થયું છે કે આખા દેશમાં મીઠાની અછત થઈ જવાની છે, મીઠાની અછત થઈ જવાની છે. પછી લોકોએ 5-5 કિલો 10-10 કિલો મીઠા ભરી લીધા ઘરમાં, અને એ ડબલ 3 ને 4-4 5-5 ઘણા ભાવે. એવો માહોલ બની ગયો દેશમાં. ક્યારે નથી જો ઓલાકણે નથી મળતું, ઓલાકણે ન્યૂઝમાં તરત આવવા માંડે ક્યારે અહીંયા લાઈન લાગી મીઠાની, અહીંયા આમ થઈ ગયું, અહીંયા તેમ થઈ ગયું, અહીંયા મીઠું મળતું, અહીંયા મીઠું મળતું, પણ હકીકત બતાવવા કોઈ તૈયાર નહીં હોતું. એવી રીતે અત્યારે હાલમાં બોટલમાં એવી થઈ રહ્યું હોય. સરકાર વારંવાર કરી છે કે બોટલ બધાને મળશે, બહુ જલ્દબાજી ન કરશો. અત્યારે હાલમાં બેશક હવે અમુક કહે છે કે તો લાઈનો લાગી છે, લાઈનો છે. હવે સામાન્ય વસ્તુ સમજો કે કોઈના ઘરે એક બોટલ ભરેલી હોય અને એક બોટલ ખાલી હોય, બરાબર. બોટલ એક ભરેલી છે ને તોય માણસ શું થાય, બીક હોય ને મગજમાં કે હવે કદાચ પછી નહીં મળે તો, એટલે શું કરે માણસ, બીજી બોટલ ભરવા દોડે, અને બધા એક હારે દોડ્યા. હવે કોઈ પણ એક જગ્યા હોય જ્યાં બોટલ મળતી હોય ગેસની, ત્યાં પણ એનો રોજનું સ્ટોક હોય કે રોજ જાતી હોય 50 બોટલ 100 બોટલ, એ પ્રમાણે સ્ટોક રાખતો હોય રહ્યો. હવે અહીંયાની જગ્યાએ ડબલ માણા આવીને ઉભા રહી જાય તો શું થાય, જે સ્ટોક હોય પતી જવાનો હોય, અને બીજો સ્ટોક કંઈ તાત્કાલિક તો આવે નહીં. એટલે જે લાઈનમાં ઉભા ને શું થાય, બોટલ નથી મળતી. જો સાચી વાત, બોટલ નહીં મળતી, પછી બધે માહોલમાં ફેલાવા લાગે. પછી લોકો શું કરે, ડબલ ભાવ 3 ગણા ભાવે લેવા માંડે. એટલે હું એના માટે કહું છું જેને ઘરે બોટલ ભરેલી છે કે તમે ઉતાવળ ન કરશો. તમે જો ડબલ 3 ગણા ભાવે ખરીદી લેશો ને તેમાં તમારું નુકસાન થાય છે. કેમ કે સરકાર વારંવાર કહી રહી છે કે એટલો સ્ટોક તો છે, બધાને મળશે. અને મને એવું લાગે, મને કેમ ખબર, અમારે ટાઇલ્સની કંપનીમાં સિરામિકમાં એક કારખાનામાં 15 થી 20 ટન રોજનો જોતો હોય. તો હવે 1 ટન 15 થી 20 ટનમાં હે ને 1300 જેટલી બોટલ ભરાઈ જાય. તો એ આપવાનું બંધ એટલે જ કર્યું કે સામાન્ય માણસોને આપી શકે. તો એ ગેસ તો એના માટે છે જ. એટલે કદાચ તમે 4-5 દિન અઠવાડિયું સમજો વધારે આજે હળબળાટી ચાલે છે ને, બધાને તાત્કાલિક બીજી બોટલ ભરાઈ લેવી છે ને, એ બધું ધીમું પડી જાય અઠવાડિયામાં. તો જો તમારે તાત્કાલિક ઉતાવળ ના હોય ને તો મોંઘા ભાવે ન ખરીદશો, કેમ કે એમાં તમારું નુકસાન થવાનું, તમારું થવાનું હોય, અને ભીડમાં લાગશે બધા. એટલે જેને હકીકતમાં હાલમાં જરૂર છે તાત્કાલિક, એને નહીં મળે. એટલે બે બાજુ હેરાનગતિ થાય છે. તો થોડી ધીરજ રાખો, કેમ કે જે માણસ ઉતાવળમાં કામ કરે ને, ગમે એ પરિસ્થિતિ, મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે ઉતાવળમાં કામ કરે ને, એમાં કામ બગડે જ. તો ધીરજ રાખીને થોડુંક મગજ ચલાવીને કરો.